નમસ્કાર મિત્રો, આજના નવા શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો એક આજ મોટિવેશન વિડીયો છે દેવાનો. જો આ છે અમારી જામફળી. તો અહીંયા છે ને હું કાયમ ઉપર છે ને જામફળ ગોતતો હતો. તો આજ છે ને મણી આ થળિયામાંથી જામફળ જડ્યા. જો અહીંયા છે, હજી અહીંયા છે, હજી છે મોલો. તો કહેવાનું એ છે કે અત્યારે માવઠાના હિસાબે છે ને ઘણા ખેડૂતો નિરાશ થઈને બેસે અને સરકાર પાસે આહાર રાખીને બેઠા. એ સરકાર આપે કે ન આપે એ તો આપણે કંઈ ખબર નથી, કારણ કે સરકાર તો લોલીપોપ દેવાના ધંધા કરે. તો મને તો એવું લાગતું નથી કે કંઈ આપીએ ને આપીએ તો છે ને કોરિયું આપીએ. થારીની વાતું કરે ને કોરિયું આપીએ. તો નિરાશ કોઈ દી નહીં થવાનું. આપણી જિંદગીમાં એક રસ્તો બંધ થાય ને તો બીજો રસ્તો ખુલ્લો જ હોય. તો કોઈ દી નિરાશ નહીં થવાનું. ભગવાન જે કરતો હોય મારા ખ્યાલ પ્રમાણે અહીં તો મણી અમારે માંડવી તો તમને એ થાય કે આણે છે ને માંડવી પલરી નહીં એટલી લાગે. અમારે છે ને 15-20 વીઘાની માંડવી પલરી. તો કહેવાનું એ છે કોઈ દી નિરાશ નહીં થવાનું. થોડીક વાર મણી આપણી દુખતા થાય, કારણ કે આખા 4-5 વર્ષની આ રામમોહમ કહેવાય ટૂંકમાં, કે રામમોહમ હાથમાંથી વહી ગઈ. તો નિરાશ નહીં થવાનું. આપણી જિંદગી બહુ લાંબી આપી ને આ એક આપણો જિંદગીનો એક પાર્ટ જ કહેવાય કે દુઃખ સહન કરવાનું આવ્યું હોય તો એ થોડુંક સહન કરી લેવાય. તો આવી રીતે આપણે છે ને અમુક ફેરે વિચારતા હોય કે આ આપણે માંડવી થઈ જાય તો અહીં કર્યું, પણ ભગવાનની કાંક આપણા હાટું સારું વિચાર્યું હોય એ કંઈ નક્કી નહીં રહે. ને મારા ખ્યાલ પ્રમાણે તો સારું જ વિચાર્યું છે, કારણ કે માણસ ઉપર ભરોસો ને ઢોરને ભગવાન ઉપર થોડો ભરોસો રખાય. કારણ કે ઢોર આપણા હોય ને એ કોઈ દી આપણે છે ને મુશ્કેલીના સમયમાં તમારે ઓબ્ઝર્વ કરવું હોય તો કરી લીજો. તમે કે ગમે એટલું મારી હો કૂટેડ હો, તમારો હગો દીકરો છે ને તો એને રિહાવીને ભાગી જાય, પણ ઢોર કોઈ દી છે ને તમને દગો નહીં દે ને કોઈ દી માઠું નહીં લગાડે, ખોટું નહીં લગાડે. તો એવી રીતે ભગવાન મારા ખ્યાલ પ્રમાણે એવો જ છે. કારણ કે આપણે આગલા વિડીયોમાં ક્યારેક આપણે છે ને કંઈ ઠાવકી ને તો હું એના ભગવાનને આવીને હું કરતો હતો, પણ એવું કંઈ ન હોય. આ તો આપણે છે ને ખીજ કાઢવાની એક પેલો રીત હોય કે જે મનની શાંતિ થઈ ને આવી રીતે આપણે મીંડત ઉપર પાણી ફેરવી ગયું. પણ આપણા અટાલગર મેં જોયું ને તો જ્યારે જે ખરાબ કર્યું હોય ને થોડુંક આપણે ઓલું થતું હોય ને નુકસાની, તો પછી થોડાક ટાઈમ પછી સારું થતું હોય. એટલે મૂંઝાવાની જરૂર નથી. આવી રીતે પાકલ ફળ જડીએ તમને પણ ટેન્શન લ્યો મને મોજ કરો ને હાસા દિલથી અને ડાયનેટથી કામ કર્યા રાખો એટલે કોઈ દી કોઈની વાંધો નહીં આવે. એટલે મારા મન પ્રમાણે એવું છે વક્તવ્ય. પણ તમારે જે વિચારવું હોય વિચારજો, આપણે કંઈ ફેર ન પડે. તો એ કહેવાનું હતું આપણી. જય માતાજી, જય જવાન, જય કિસાન.